સુરત શહેરના હોય કે જિલ્લાના હોય અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એના માટે જવાબદાર કોણ એ સવાલ તો આપણે પૂછીશું પબ્લિકને, પણ હું તસવીરો આપને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપ જોઈ શકો છો કે આ પૂણા ગામથી ગોળાદરા તરફ જતો આ રસ્તો છે અને રસ્તા પર આપ જોઈ શકો છો ચારે બાજુ પાણી ભરાણા છે અને પાણીની અંદરથી લોકો ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે. અહીં જે ટેક્સટાઇલ માર્કેટો હોય કે રેસિડેન્ટ વિસ્તાર હોય બધી જ જગ્યાએ જે પાણી ભરાયા છે આ રોડ રસ્તા પર આપ જોઈ શકો છો. અત્યારે અમે જે ઊભા છીએ તે આ જે પાણી ભરાય છે એની બાજુમાં જે એક 14 માળની બિલ્ડિંગ આવેલી છે એના ઉપર ઊભા છીએ. ત્યાંથી આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છે અને અત્યારે આપ જોઈ શકો BRTS બસ સ્ટેન્ડ જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. BRTS બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ત્યાં જે ડમ્પર પાર્ક હતા, પેટ્રોલ પંપ છે, બધા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો આ જે આખો રોડ છે એ રોડ હવે નથી રહ્યો, નદી બની ગઈ છે અને નદીમાં જે પાણી વહી રહ્યું છે અને પાણીમાંથી લોકો પસાર થવાની કોશિશ કરી રહ્યા છે. બીજી બાજુ આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે આ બાજુ જે ટ્રાન્સપોર્ટો જે ચાલતા હતા, ટેક્સટાઇલ માર્કેટ છે, ટ્રાન્સપોર્ટ જે ચાલતા હતા ત્યાં પણ પાણી ભરાયા છે અને જે કોઈ વ્હીકલ ત્યાં પાર્ક હતા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બાજુ જે ખાડી છે, ખાડીનો જે બ્રિજ છે ત્યાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઊભા રહ્યા છે અને તેઓ પોતાના ઘરે જવા માટે પ્રયત્ન કરવા માટે વિચારી રહ્યા છે પણ જઈ શકતા નથી કારણ કે રોડ પર પાણી ભરાયો છે. તો આ તસવીરો દર વર્ષે આ રોડ પર સામે આવે છે. આ તસવીરો આપ જોઈ શકો છો કે સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં બની ગઈ છે અથવા તો એમ કહીએ કે પૂર આ વિસ્તારમાં આવી ચૂક્યો છે. લોકો પરેશાન છે અને આ તસવીરો આપ જોઈ શકો છો ગોળાદરા વિસ્તારની છે. હું અહીં જે કેટલાક લોકો છે એની સાથે વાત કરીશું તો પૂછીશું તેઓ આ મામલે શું કહી રહ્યા છે અને આ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એના માટે કોને જવાબદાર ગણી રહ્યા છે. તો આ તસવીરો આપ જોઈ શકો છો ગુજરાત તક પર કે કઈ પ્રકારે સુરતના આ વિસ્તારમાં પૂર આવી ચૂક્યો છે. એક ભાઈ છે, શું નામ છે આપનું? મહેન્દ્રસિંહ રાજપુરોહિત. મહેન્દ્રભાઈ, આ પરિસ્થિતિ માટે કોને જવાબદાર માનો છો અને શેના માટે છે દર વર્ષે? આ પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા અને નેથાનો જે ગઢજોડ લાલિયાવાડી છે ને આનો જવાબદાર છે મુખ્ય. એમ લગભગ ઉપરવાસમાં 15-16 ઇંચ વરસાદ થતો તો આ ખાડીમાં પાણી આવતું ને પાણી થોડું ઓવરફ્લો થતું. અત્યારે 4-5 ઇંચ પાણી આવે એટલે પાણી પૂરા વિસ્તારમાં ફેલાઈ જાય. આનો જવાબદાર અગર ફક્ત ને ફક્ત ગણાય તો રાજનેતાને પેલું સિન્ડિકેટ જે સરકારી અધિકારીઓનું સિન્ડિકેટ છે. અચ્છા, તો કેમ સિન્ડિકેટ? આ પાણી માટે એ લોકો કેમ જવાબદાર છે? કારણ શું? આમાં એવું છે કે 5-6 વર્ષ પહેલાં પેલો વાલક ખાડી જે તાપી શુદ્ધિકરણના નામે એક પ્રોજેક્ટ આવ્યો હતો. વાલક ખાડીને ડાયવર્ટ કરી નાખી આ મગોબ ખાડીમાં, મીઠી ખાડીમાં. આ મગોબ ખાડી સીધી મીઠી ખાડીમાં મળે. હવે આની ક્ષમતા ઓછી છે પાણી લેવાની, પણ પાણી વધારે, 2 ખાડીનું પાણી 1 ખાડીમાં નાખી દીધું. પછી ખાડીના બંને બાજુ રીડેવલપમેન્ટમાં પાળા બનાવી દીધા. એટલે પાળા બનાવ્યા તો આની જે માટી ગાદ હતી આમાં રહી ગઈ. આની સાફ સફાઈ થઈ નથી. વારે ઘડીએ દરેક વર્ષે કંઈ કે પ્રોજેક્ટ લાવે, કંઈ પમ્પિંગ સ્ટેશન, સાફ સફાઈ, આમાં કંઈ કે કટકી કરતા રહે પણ થતું કશું નથી. અત્યારે આજનો એક ઉદાહરણ છે, ખાડી ઓવરફ્લો થતી હતી ને ખાડીનો પાણી પાછું આ જે બહારનું રોડનું પાણી ખાડીમાં નાખવા માટે પંપ લગાવેલા છે. તો એ પંપ ચાલુ કે રોડનું પાણી ખાડીમાં નાખે ને ખાડીથી ઓવરફ્લો થઈને પાછું આવે. એટલે ખાલી જનરેટર ફર્યા કરી ને આને ખાલી બિલ બનાવીને આપણે પૈસા કેવી રીતે લેવાના? આ તો એક નાનો ઉદાહરણ છે. એવી રીતે અહીંના લોકોનો કઈ રીતે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો? લોકોને એવું છે કે 3-4 દિવસ સુધી બહાર ન જઈ શકતા. છોકરાઓની સ્કૂલો, ટ્યુશન, કોઈ બીમાર હોય, માંદું હોય, કોઈ લેડીઝો પ્રેગ્નેન્ટ હોય, ઘણી બધી જે ઘરગ્રસ્તુ રહેતા હોય તો ઘણી બધી વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા બધી ખોરવાઈ જાય. આ મુખ્ય સમસ્યા છે. બીજું, સરકારી અમને કે SMC તરફથી કશું કોઈ સુવિધા મળતી નથી. પ્રાઇવેટ રિક્ષા, જે સાયકલ રિક્ષા એ ચલાવે છોકરાઓ, એ આના જે 20-30 રૂપિયા લઈને લોકોને આમ તામ લઈ જાય. બીજું, SMC કોર્પોરેટર આવીને ઢોર ડબ્બા જેવું ટ્રેક્ટર મૂકે કે આમાં તમારે અવર જવર કરવાની. એટલે 1 ઘંટામાં 1 વખત, 1 ઘંટામાં 2 વખત એવા આટા મારે. આ વ્યવસ્થા ફક્ત સરકારી વ્યવસ્થા છે. તો બિલકુલ આ તસવીરો હું ફરીથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું. લોકો સાથે ફરીથી વાત કરીશું. આ તસવીરો આપ જોઈ શકો છો કે અહીં કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ પૂર આવી ગયો છે આ વિસ્તારમાં કેમ કે આ રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ચૂક્યા છે. બસો હોય, ટ્રક હોય, વ્હીકલ્સ હોય, કારો હોય, બધી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. તો આ તસવીરો આપ જોઈ શકો. ટેક્સટાઇલ માર્કેટો પણ આ વિસ્તારમાં આવેલી છે અને તમામ જગ્યા પર પાણી ભરાઈ ચૂક્યા છે. અને હવે આપણે વાત કરીશું બીજા લોકો સાથે, તેઓ આ પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? મારો રાજુભાઈ રાજેન્દ્ર ચૌધરી નામ છે. રાજેન્દ્રભાઈ, આ પરિસ્થિતિનો જવાબદાર કોને માનો છો અને શું કારણ છે? કેટલા દિવસથી આપ લોકો હેરાન થઈ રહ્યા છો? અમે તો 10 વર્ષથી હેરાન થઈએ છીએ, પણ જવાબદારી તો ગણાય તો ડાયરેક્ટ આ કોર્પોરેશનની જવાબદારી છે કે આનો કાયમી કોઈ નિકાલ નથી. દર વર્ષે અમે આના મુસીબતનો સામનો કરવો પડે છે.
ઓર આ પરેશાની એવી થઈ ગઈ તો અમે મજબૂર થઈ ગયા કે અહીંયાથી અમને સંતારણ કરવું પડે, બીજી જગ્યાએ કંઈ શિફ્ટ થવું પડે. અમારી પ્રોપર્ટીના ભાવ બધા ડાઉન થઈ ગયા. આ લોકો બહારથી કોલ આવે બીજો તમારે તો આવ્યો છે પૂર આવે, દર વર્ષે પૂર આવે, તો અહીંયા કોઈ રહેવા માંગતો નથી. કેટલા લોકોના પરિવાર છે, આ કેટલા ટાવરો છે, કેટલા લોકો અહીંયા રહે છે હાલ? આ અમારી સોસાયટીમાં આખા 12 ટાવર છે. આજુબાજુમાં તમે ગણાવો તો આ 6000 ને આસપાસના અને ફ્લેટ છે. અંદાજે અગર આશરે આપણે પબ્લિક ગણીએ તો 20000ની આજુબાજુ લોકો હેરાન થાય છે. તો અને આ જે રોડ રસ્તા ઉપર પસાર થાય છે તો ટોટલ લાખોની સંખ્યામાં લોકો હશે અસરગ્રસ્ત થતા છે ને આ તો ગણાવો તો તમે આ કોર્પોરેશનને પ્રમાણે ગણાવો તો એક આખો વાર્ડ છે, 25 નંબર વાર્ડની કાયમી પબ્લિક આથી પસાર થઈ જાય. આને બાજુ ડિંડોલીની જે પબ્લિક છે આને આવડ જાવડ થાય. તો તમે તમારી રીતે જોઈ લો, સામે આખો ખાડો છે. તો આને ફ્લાયઓવરની માધ્યમ કરીએ કે આને ખાડીની સાફ સફાઈ બી એનો ટેન્ડર વ્યવસ્થિત કરીને આને સફાઈ કરાવવી જોઈએ. તો આનો નિકાલ તો કોર્પોરેશનની જવાબદારી છે, આ લોકોને ही કરવો પડે. तो बिल्कुल बीजा लोगों पर एनी साथे बात करीશું. શું નામ છે તમારું? सुनील राठी। सुनील भाई, ये परिस्थिति के लिए क्या जिम्मेदार, कौन जिम्मेदार? भ्रष्टाचार ही एकमात्र ऐसी समस्या है जिसके कारण कोई चीज़ हल होती नहीं है। छोटे प्रॉब्लम हमेशा छोटे हो या बड़े हो, सिर्फ भ्रष्टाचार के कारण ये प्रॉब्लम है और कुछ नहीं। तो जब पानी भर जाता है तो घर में किस तरह की समस्याओं का सामना करना हर तरह पड़ता की है? समस्या होती है, सब्जी पानी की, किसी के इलाज की, हर तरह मार्केट की, हर जगह प्रॉब्लम्स है। लेकिन ये भ्रष्टाचार है जिसके कारण ये समस्या है। તો બિલકુલ મહિલાઓ પણ અહીંયા છે આપણી સાથે, એની સાથે વાત કરીશું. જો બાળકો પણ છે, બાળકો આ સ્વાભાવિક પડે જે ટાવરો છે અહીંયા રહે છે, તો આ તમામ લોકો અહીં રહેવાસી છે. અને અત્યારે અમે જે શરૂઆતમાં કહ્યું કે 14 ટાવરની બિલ્ડિંગ તેના પર ઊભા છીએ આપણે. किस तरह की समस्याओं का सामना करना पड़ रहा है और क्या नाम है आपका? मेरा नाम सुचिता राठी है। समस्या तो हर टाइप की है, दिन निकलता है तब से लेके तो रात तक समस्या ही समस्या है। और पानी के वजह से कुछ ज़्यादा ही हो जाती है, न दूध मिलता है, न सब्जी मिलती है, न कोई आने जाने का साधन है हमारे लिए। और जो 3 चक्के वाली साइकिल चलती है वो भी अपना बिजनेस लेके बैठी है। हर इंसान को 20 से 25 रुपए यहाँ से वहाँ तक जाने के लिए देना पड़ता है, एक आदमी का। आने का 25 और जाने का 25, यानी 50 रुपए एक इंसान का पर हेड लेता है वो। 100 मीटर दूर होगा मुश्किल से। बस मुश्किल से 100 भी नहीं है, पर फिर भी हर चीज़ से हमको दिक्कतें होती है। और कई हर चीज़ तो ऐसा नहीं कि राशन हमेशा घर में पड़ा ही रहेगा और भरा ही है करके, वो हिसाब से देखना ही पड़ता है हमें वो सब। और भी महिलाएं, उनसे बात करते हैं. क्या नाम है आपका? रेखा भंडारी। ये बताइए कि किस तरह की समस्याओं का सामना कर रहे हैं बाढ़ से? हम तो छोटे छोटे बच्चे, बहुत समस्या होती है हमें बच्चों के लिए, और घर में सब्जी वर्जी लाने के लिए हर चीज़ की समस्या का होती है। स्कूल नहीं जा पाते बच्चे, ये छोटे छोटे बच्चे बीमार हो जाते तो भी हम कैसे जाए लेके। तो सरकार से क्या मांग करेंगे? हर साल तो आपके यहाँ ऐसा हो जाता है. हर साल होता है, हमें तो यही है कि हमारे जल्दी से जल्दी ठीक कराए यहाँ पे छोटे छोटे बच्चे, ताकि हम कोई समस्या नहीं हो, आगे जाके इन बच्चों को भी ना हो। ये छोटे छोटे बच्चे कुछ भी। ठीक है. क्या नाम है आपका? ललिता जवर। ये बताइए कि समस्या का कैसे सामना कर रहे हैं? हमारे मिस्टर है आउट ऑफ, ये तो कुछ भी सामान लाना हो, किराना विराना, तो बिल्डिंग का हमारा सपोर्ट है। पर अगर अकेली महिला हो तो वो कैसे जाए और कैसे लाए? इतने पानी में बच्चों के एग्ज़ाम्स हैं, वो भी नहीं हो पा रहे हैं, स्कूल नहीं जा पा रहे हैं बच्चे, शिक्षा से भी हो रहे हैं, और इतना पानी भर गया है। सरकार को कम से कम कुछ ना कुछ करना चाहिए। इतने हर साल इस परेशानी से हम कर रहे हैं। क्या कह रहे हैं? वोट के लिए तो सामने आ जाते हैं, पर करने के लिए कुछ भी नहीं करते हैं। बस वोट दे दो, वोट दे दो, वोट दे दो, इसके अलावा और कुछ नहीं है उनके पास में। તો બિલકુલ એ આ તસવીરો જે છે અત્યારે હું ફરીથી આપને બતાવવાની કોશિશ કરું. બચ્ચે क्या बोलना चाहे? क्या नाम है आपका? दूल्हा भंडारी। किस तरह से पानी भरा आपके वहाँ? वाशे। 4 दिन से पानी। 4 दिन से पानी भरा है. તો બિલકુલ આ બાળકો પર કહી રહ્યા છે કે 4 દિવસથી અહીંયા પાણી ભરાણા છે. અત્યારે હું તસવીરો ફરીથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અહીંયા આપ જોઈ શકો છો કે આ જે 14 માળની બિલ્ડિંગો છે, અહીંયા કેટલાક ટાવરો છે, અને અહીં ઉપરથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. સામે એક પેટ્રોલ પંપ આવેલું છે, અને પેટ્રોલ પંપ પર પાણી ભરાણા છે. પેટ્રોલ પંપ પર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યાં જે વાહનો હતા, કાર હોય, ડમ્પર હોય, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અને અહીં જેટલા પણ જે વિસ્તાર છે અને વાહનો પાર્ક હતા, બધા જ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો આ સુરત શહેરની બદસૂરત તસવીરો છે. દર વર્ષે આ ચોમાસાની સિઝનમાં બહાર આવે છે. દર વર્ષે અમે પણ અહીંયા રિપોર્ટિંગ કરવા આવતા હોય છે. લોકો દર વર્ષે એની સમસ્યાની વાતો કરતા હોય છે, પણ આ સમસ્યાનું નિરાકરણ કંઈ થતું નથી. અને બીજી વસ્તુ હું આપને સમજાવવાની કોશિશ કરું છું કે જે ખાડી છે,
જે ખાડી જે છે એ ખાડીને રીડેવલપમેન્ટ માટે પણ અહીંયા કામગીરી કરવામાં આવી હતી કે જેથી કરીને અહીં જે સમસ્યા થાય છે એ ના થઈ શકે. પણ થયું એવું કે આ ખાડી જ્યાં જ્યાં આગળ વધી છે ત્યાં બિલ્ડરોનું પણ દબાણ વધ્યું છે. બિલ્ડરોએ પોતાની બિલ્ડિંગો આ ખાડીના કાંઠે બનાવી છે, બાઉન્ડ્રીઓ બનાવી છે, તો જેના કારણે ખાડી સાંકડી થતી ગઈ છે. અને પછી મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગની બાઉન્ડ્રી જે ખાડી છે એની બાઉન્ડ્રી વોલ પર ઊભી કરી હતી. તો ખાડીઓ સાંકડી થતી ગઈ, પાણીનું વહેણ વધતું ગયું અને પરિણામ આપની સામે છે કે આ વિસ્તારમાં પૂર આવી ગયો છે. અને આના માટે જવાબદાર કોઈ હોય તો ગુજરાત સરકાર છે, સુરત મહાનગરપાલિકા છે, અહીંની નેતાગીરી છે, જે આ સમસ્યાના સમાધાન માટે કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરી રહી છે. તો ઉમ્મીદ રાખીએ કે આશા રાખીએ કે આવતા વર્ષે જ્યારે પણ ચોમાસું આવે ત્યાં સુધી સરકાર, મહાનગરપાલિકા આ સમસ્યા લોકોનો ન થાય એના માટે કોઈકનો કોઈક પ્રયત્ન જરૂર કરશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.